લિંબાસી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂને જુગારના ધમધમતા ધંધાને લઈને માતર તાલુકાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે। કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું કે લિંબાસી પોલીસ દ્વારા ચલાવવામાં આવતા દારૂ અને જુગારના ધંધા જો આવનાર 10 દિવસમાં બંધ કરવામાં ન આવ્યા તો તે જાણતા રેડ જાતે કરશે। સાથે સાથે તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ વિષય પર ધ્યાન આપવાની વિડીયોમાં જણાવ્યું હતું। લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર ઠેર પોલીસના ભરણથી દારૂના અડ્ડા અને જુગારધામ ચાલી રહ્યા છે, જેની અસરથી નાના નાના બાળકો પણ હાલ દારૂ અને જુગારના ધંધા ઉપર ચાલી રહ્યા છે। ઘણી બધી જગ્યાએ તો એવી છે કે આજુબાજુ સ્કૂલો પણ છે અને આ બુટલેગરો એટલા બેફામ રીતે વેપાર કરી રહ્યા છે જ્યાં હોમ ડિલિવરી પણ અવેલેબલ છે। ત્યારે હવે સરકાર શું નિર્ણય લેશે અને લિંબાસી પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પર શું એક્શન લેવાશે તે હવે જોવાનું રહેશે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, ખેડા। મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લિંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે। પોલીસને હું આજે વારુકા ચોકડી ઉભી છે, આ પોલીસ મારી જોડે છે। હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરો હેરાન કરો છો? બેન, લિંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા બુટલેગરની ગાડીને નંબર પ્લેટ નહીં, એની અંદર દારૂ મૂકી રાખે। એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય, એક્ટિવાના નંબર પ્લેટ નહીં। આ પોલીસને એ નહીં દેખાતું, આ લિંબાસીની પોલીસ છે। એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે। એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ હું કહેવા માંગુ છું અને ખેડા જિલ્લાના એસપી, તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને, એમને તમે પૂછો। આ લિંબાસીની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે, તો તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવે।